नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय इंग्लिश विषयांक यूनिट 3 તમારું ધોરણ 5 આઈડિયલ નું પુસ્તક કાઢો। આઈડિયલ નું પુસ્તક પેજ નંબર 24 એટલે કે 24 નંબરનું પાના નંબર કાઢો। લાસ્ટમાં આપણે એટલે કે છેલ્લે શું કર્યું હતું? સ્ટોરી કરેલી હતી, વાર્તા। કઈ વાર્તા કરેલી હતી? ધ ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે કે સ્વપ્નાની ખિસકોલી એવી આપણે વાર્તા લાસ્ટમાં સમજ્યા હતા। આજે આપણે એના ક્વેશ્ચન આન્સર એટલે કે પ્રશ્નોના જવાબ લખીશું। તો પાના નંબર 24 એની અંદર પ્રશ્ન નંબર 4 શું લખેલું છે? રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। વાર્તા વાંચો અને જવાબ લખો। પ્રશ્ન હું તમારા પુસ્તકમાં જોવાનું છે, જવાબ હું અહીંયા લખીશ। શું છે પહેલો પ્રશ્ન? વોટ ઇઝ ધ સ્ક્વિરલ ડુઇંગ એટલે કે ખિસકોલી શું કરે છે? તો જવાબ શું આવશે? ખિસકોલી હતી એ સૂતી હતી। તો તમને કાઉન્સમાં આપેલું છે સ્લીપિંગ અને રનિંગ, તો સાચો જવાબ આવશે સ્લીપિંગ। ધ સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ લખીશું। The squirrel is sleeping। બરાબર। પ્રશ્ન નંબર 2 શું આપેલું છે? Who said hi she is sleeping there? Who said એટલે કે કોણે કહ્યું hi she is sleeping there કે તું સૂવે છે, તું સૂતી છે? એ આ વાક્ય કોણ બોલ્યું હતું? બિલાડી બોલી હતી। કોણ બોલ્યું હતું? બિલાડી। તો આપણે લખીશું the cat said this line એટલે કે આ બિલાડીએ આ લાઈન કહી હતી। The cat said this line। प्रश्न नंबर 3 Who told squirrel to come and play with them એટલે કે ખિસકોલીની સાથે કોણ રમવા આવતું હતું? તો તમને ઓપ્શન એટલે કે જુઓ આપેલું છે, હા નહીં એટલે શું આવશે? ખિસકોલીની સાથે રમવા કોણ આવતું હતું? તો હાથી આવતો હતો। તો લખીશું ધ એલિફન્ટ। ધ એલિફન્ટ। પ્રશ્ન નંબર 4 Who is Jumbo doing? Sorry, what is Jumbo doing? એટલે કે જમ્બો શું કરતો હતો? જમ્બો એક નાનકડો હાથી હતો। તો કાઉન્સમાં આપેલું છે રનિંગ ઇન ધ સ્કાય અને ફ્લાઇંગ ઇન ધ સ્કાય। તો જમ્બો શું કરતો હતો? આકાશમાં ઉડતો હતો। તો જવાબ શું આવશે? જમ્બો ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય। Jumbo is flying in the sky। પૂર્ણ વિરામ। પ્રશ્ન પૂરો થાય ત્યારે પાછળ ફૂલ સ્ટોપ, જવાબ પૂરો થાય એટલે પૂર્ણ વિરામ, વાક્ય પૂરું થાય એટલે પહેલો અક્ષર કેપિટલ। આ બધું હવે તમારે યાદ રાખવાનું છે સારા અક્ષરે। પ્રશ્ન નંબર 5 What is the jumbo catching એટલે કે જમ્બો શું પકડે છે? કેચિંગ એટલે પકડવું। તો જવાબ શું આવશે? જમ્બો is catching in the stars એટલે કે જમ્બો છે તે તારાઓને પકડે છે। જમ્બો is catching the stars। नेक्स्ट प्रश्न नंबर 6 What is the squirrel doing એટલે કે ખિસકોલી શું કરે છે? તો તમને કાઉન્સની અંદર આપેલું
તારાઓને પકડીને તેના ખિસ્સામાં મૂકે છે. તો આપણે જવાબ લખીશું. The squirrel is putting the stars in her pocket એટલે કે ખિસ્સું. પ્રશ્ન નંબર 7 શું લખેલું છે? What about your dream in 2 lines એટલે કે તમારું ડ્રીમ એટલે કે સ્વપ્ન. તમારા સ્વપ્નને તમારે 2 લીટીની અંદર લખવાનું છે. એમાં તમે તમારા સ્વપ્ન કોઈ પણ તમે તમારા સ્વપ્ન વિશે લખી શકો મનગમતું. હું અહીંયા લખાવું છું. જુઓ, I dream last night એટલે કે છેલ્લી રાત્રિએ that I had wings એટલે કે હિંચકા wings and I was flying એટલે ઉડવું in the sky. કે કેવું સ્વપ્ન આવ્યું હતું? તો એ લાસ્ટ નાઈટ છેલ્લી રાત્રિએ મને એવું સ્વપ્ન આવ્યું હતું કે હું હિંચકા ખાતો હતો અને આકાશમાં ઉડતો હતો. બરાબર, એવું તમે લખી શકો. એના પછી નીચે લેટ્સ લર્ન યુઝ ઓફ હેવ or has. હેવ અને હેઝ નો અર્થ થાય છે ની પાસે હોવું, વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. તો હવે હેવ નો ઉપયોગ ક્યારે થાય છે અને હેઝ નો ઉપયોગ ક્યારે થાય છે એ હું તમને સમજાવું છું. તો જુઓ, જ્યારે આઈ હોય, આઈ એટલે હું, આ તમારે લખવાનું નથી, સમજણ માટે છે, અહીંયા છે લખું છું. આઈ ની સાથે વપરાશે હેવ. આઈ હેવ. I have a book એટલે કે મારી પાસે પુસ્તક છે. I સાથે have આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે દરેક. you સાથે આવશે have. you have a book એટલે કે તારી પાસે પુસ્તક છે. have અથવા has નો અર્થ થાય છે કે ની પાસે હોવું. બરાબર. પછી છે he શેના માટે વપરાય છે? બોય એટલે કે છોકરા માટે વપરાય છે. તો he સાથે શું આવશે? has. he has a book તેની પાસે પુસ્તક છે. પછી છે she સાથે પણ has નો જ ઉપયોગ થાય છે. she has a book. he સાથે has આવશે, she સાથે has આવશે. પછી છે ઈટ એટલે કોઈ પણ વસ્તુની વાત કરી હોય, થિંગ્સ, કોઈ પણ કુદરતી, જેમ કે ઈટ હેઝ હોર્ન્સ કે તેને શિંગડા છે. બરાબર, હોર્ન્સ એટલે શિંગડા. તો ઈટ સાથે શું વપરાશે? હેઝ. ઈટ સાથે પણ આવશે હેઝ. પછી ધે, EHEY ધે. ધે સાથે શું વપરાશે? હેવ. ધે સાથે હેવ. They have a book તેઓ પાસે પુસ્તક છે. પછી છે વી છેલ્લે. તો વી સાથે પણ શું આવશે? have. We have a book. We એટલે અમારી પાસે પુસ્તક છે. ફરીથી જુઓ, I have, you have, he has, she has, it has, they have, we have. તમે આટલું ખાસ વ્યવસ્થિત યાદ રાખશો તો તમને have has ની કોઈ પણ ખાલી જગ્યા હશે એ આવડશે. I અને you સાથે have, he she it સાથે has, they અને we સાથે have. આ તમારે બરાબર ખાસ કામ કરવાનું
the blanks with have has કે have has વડે ખાલી જગ્યા પૂરો. હું અહીંયા ખાલી જગ્યાનો જવાબ લખીશ, તમારે ખાલી જગ્યાઓ બુકની અંદર વાંચવાની છે. પહેલી ખાલી જગ્યા શું લખેલું છે? You blank a pen. કે તારી પાસે પેન છે. તો યુ સાથે શું આવશે? હેવ આવશે કે હેઝ આવશે? આપણે શીખ્યા છે યુ સાથે આપણે લખીશું હેઝ. You have a pen. Number 2. The giraffe RAFFE blank a long neck એટલે કે જીરાફને લાંબી ડોક છે. તો જીરાફ એ છે પ્રાણી છે. પ્રાણી એટલે કે તે ઈટ. તો ઈટ સાથે શું આવશે? હેઝ. તો આપણે લખીશું અહીંયા હેઝ. The giraffe has a long neck. બરાબર. નંબર 3. I blank a red ribbon. કે મારી પાસે લાલ રિબન છે. તો I સાથે આપણે શું વાપરીશું? have. I have a red ribbon. નંબર 4. He blank a new ball. He blank a new ball. કે તેની પાસે નવો દડો છે. તો he સાથે આપણે શું વાપરીશું? has. અત્યારે આપણે શીખ્યા કે he સાથે has આવે છે. He has a new ball. તમે આ વ્યવસ્થિત ખાસ પાકું કરેલું હશે તો તમને ખાલી જગ્યાઓ વ્યવસ્થિત સારી રીતે લખી શકશો. યાદ હશે તો તમે કરી શકશો. નંબર 5. C blank many games. કે તેની પાસે ઘણી રમતો છે. બરાબર. તો C સાથે શું આવશે? has. She has many games. કે તેની પાસે ઘણી રમતો છે. નંબર 6. શું લખેલું છે? રામ blank a tractor. કે રામની પાસે ટ્રેક્ટર છે. તો રામ એ છોકરો છે એટલે કે બોય છે. તો બોયમાં શું આવે છે? he. તો he સાથે આપણે has નો ઉપયોગ કરીશું. રામ has a tractor. રામની પાસે ટ્રેક્ટર છે. નંબર 7. Mr. Shah blank a scooter. મિસ્ટર શાહની પાસે સ્કૂટર છે. તો મિસ્ટર છે. મિસ્ટર એટલે શું થયું? બોય. મીન્સ કે મેન એટલે કે he આવશે. તો he સાથે has. Mr. Shah has a scooter. નંબર 8. I blank a box of chalks. કે મારી પાસે ચોકનું બોક્સ છે. તો I સાથે આવશે have. I have a box of chalks. નંબર 9. રામ blank an umbrella. કે રામની પાસે છત્રી છે. તો રામ છોકરો છે એટલે આવશે has. Ram has an umbrella. Right? બરાબર. નંબર 10. પૂજા blank an apple. કે પૂજાની પાસે સફરજન છે. તો પૂજા છે છોકરી છે
એટલે છોકરી એટલે કે ગર્લ, તો ગર્લ સાથે શું આવશે સી, તો સી હેઝ, પૂજા હેઝ એન એપલ. નંબર 11 the money blank sorry monkey, the monkey blank a long tail. long tail એટલે કે લાંબી પૂંછડી કે વાંદરાની લાંબી પૂંછડી છે. તો monkey એટલે કે વાંદરો પ્રાણી છે, તો એમાં શું આવશે ઈટ, ઈટ વપરાય. તો ઈટ ની સાથે શું આવે has. the monkey has a long tail. નંબર 12 you blank mangoes કે તારી પાસે કેરીઓ છે. you સાથે આવશે have. you have mangoes. નંબર 13 શું લખેલું છે the cow blank big horns એટલે કે ગાયને મોટા શિંગડા છે. big horns. તો the cow એટલે કે ગાય, એટલે ગાય છે પ્રાણી છે એટલે કે વસ્તુ, એટલે ગાયમાં શું આવશે ઈટ, તો ઈટ સાથે આવે has. the cow has big horns. બરાબર, રાઈટ. એના પછી નેક્સ્ટ નંબર 14 શું લખેલું છે નંબર 14 માં સી બ્લેન્ક અ કાર કે તેની પાસે કાર છે. તો સી સાથે આવશે has. સી has a car. નંબર 15 we blank a farmhouse કે તે અમારી પાસે ફાર્મ હાઉસ છે. તો બી સાથે આવશે have. we have a farm house. નંબર 16 they blank two cars કે તેઓની પાસે two એટલે કે બે કાર છે. તો they સાથે શું આવશે have. they have two cars. નંબર 17 they blank a nice dog. they સાથે આવશે have. they have a nice dog એટલે કે તેઓની પાસે સુંદર કૂતરો છે, nice dog. નંબર 18 she blank a colorful dress કે તેની પાસે રંગબેરંગી ડ્રેસ છે એટલે કે કપડા છે. તો સી સાથે આવશે has. she has a colorful dress. નંબર 19 he blank a bed તેની પાસે બેડ છે. he સાથે આવશે has. he has a bed. નંબર 20 we blank many games કે તેની પાસે ઘણી રમતો છે. તો બી સાથે શું આવશે have. we have many games કે તેની પાસે ઘણી રમતો છે. બરાબર. તો આ જે હતી એ have અને has ની 20 ખાલી જગ્યાઓ તમને જે આપેલી હતી એ મેં અહીંયા લખી છે. અને એની સાથે સાથે અહીંયા જે આપણું યુનિટ 3 જે છે એ પણ પૂર્ણ થાય છે. તમારે આઈડિયલના પુસ્તકની અંદર પાના નંબર 24 અને પાના નંબર 25 બંને પેજ પૂર્ણ કરવાના છે. બરાબર.